કચ્છમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો છે. પદ્ધર પોલીસ સ્ટેશન નજીક સરકારી પડતર જમીનમાં બુલડોઝર અને રોલરની મદદથી 4 કરોડથી વધુ કિંમતના દારૂનો જથ્થો ખાખ કરવામાં આવ્યો. જોઈએ આ અહેવાલ. પશ્ચિમ કચ્છ પોલીસે કોર્ટની મંજૂરી અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભુજ તાલુકાના પદ્ધર પોલીસ સ્ટેશન નજીક સરકારી પડતર જમીનમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કર્યો. આ કાર્યવાહી પદ્ધર પોલીસના 1 અને માધાપર પોલીસના 5 એમ કુલ 6 પ્રોહિબિશન કેસમાં જપ્ત કરાયેલા દારૂનો સમાવેશ થતો હતો. અંદાજે 4 કરોડથી વધુ કિંમતના જથ્થામાં 56,000થી વધુ વિદેશી દારૂની બોટલો હતી. દારૂના જથ્થાનો નાશ કરવા માટે બુલડોઝર અને રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો. હજારો બોટલોને કચડીને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવી, જેથી જપ્ત કરાયેલો દારૂ ફરી કોઈપણ સંજોગોમાં ઉપયોગમાં ન આવી શકે. ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલે 20 ફેબ્રુઆરીના રોજ વડવાડા સીમ વિસ્તારમાં કટિંગ દરમિયાન કરોડો રૂપિયાનો આ જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. તપાસ અને કોર્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે તેનો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ભુજ પ્રાંત અધિકારી, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પશ્ચિમ કચ્છ પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસનું કહેવું છે કે દારૂબંધીના કાયદાનો કડક અમલ અને ગેરકાયદેસર દારૂના વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. કચ્છમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂના નાશની આ કાર્યવાહી દારૂબંધીના કાયદાના કડક અમલનું વધુ એક ઉદાહરણ બની છે. આજ રોજ અહીંયા પદ્ધર પોલીસ સ્ટેશનની પાછળના સરકારી પડતર જમીનનું મેદાન છે, ત્યાં કુલ 2 પોલીસ સ્ટેશન, માધાપર પોલીસ સ્ટેશનનો 1 ગુનો અને પદ્ધર પોલીસ સ્ટેશનના 6 ગુના, એમ કુલ 7 ગુનાઓમાં જે તે સમયે પકડાયેલી 56,000 બોટલ અને આશરે 4 કરોડ રૂપિયાના દારૂનો નાશ આજે કરવામાં આવ્યો.